બટેટાની ભાજી। તો રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે। તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી। વાગી ગયા 7 અને સવારમાં તો જો ઠાર આવી ગયો। મારા પપ્પા તો એક્ટિવા ને ગાભો મારે ઠાર આવ્યો એટલે આ થઈ ગયું। રામ રામ, જય માતાજી। ઠાર આવે કામ લીલા થઈ જાય સીટું લઈ જાય ઉમેર છે તો થોડી ઠાર ધોઈ દે ઠાર ધોઈ તો થોડી બે મોટી તો ઉમેર જીવ તો માર દે ગાભા। હવે શિયાળો છે એટલે તો ઠાર તો આવે, થોડી ઠંડી પણ પડશે। હવે તો એક ગોદડું ઓઢતા બે ગોદડું ઓઢવું પડશે। અને જો પૈડાના ગાડાના પૈડા જેવા રોટલા બનાવવાના। રામ રામ ને જય માતાજી। રામ રામ ને જય માતાજી। બાજરાના રોટલા બે ત્રણ કરી અમારે તો ગામડામાં હોય ગોળ ને ઘી ને બાજરાના રોટલા મસ્ત મજા આવે। મારા ગામડામાં તો આવું હોય બધું નહીં? આવું હોય રોટલા શાક ચૂલા। હા, દેશી ચૂલા ઉપર તો મજા આવી। આ એક રોટલો ખાઈ ગયા હોય પછી મજા આવે। ઓલી રોટલી હોય સિટીમાં તો એવું હોય નહીં? હા, રોટલી કરવાની જ છે, પણ અહીંયા રોટલા થઈ જાય પછી સિટીવાળાના પેલા રોટલા સિટીમાં કરવાના હોય। આશુબેનની નથી પૂછ્યા છે? ના, આજે નિહારે જવાનું છે પરીક્ષા દેવા। હા, રોટલીનો લોટ બાંધીને પાછી લઈ જાઉં ઉઠાડ મેરાન ભાજી બાફવા મૂકી છે। સેવનું શાક કરવાનું છે, ભાજી ને હા ભાજીનું સેવનું તો એ બેન ના ઉઠા છે? એ કઈ નથી ઉઠાય છે, હવે ઉઠશે। હવે ઉઠશે। બફાઈ ગઈ છે, હવે ભાજી વઘારવાની છે। અમારા તુવેર બેન પણ ઉઠી ગયા। જય માતાજી બેન। શું ભાજી ખાવાની આજે? કેની ભાજી ખાવાની? ભાજી હજી ન ખવાય કે મારે આજે ન ખવાય। એમ શેરડી જ ખવાય? શેરડી જ ખવાય, ફ્રૂટ ખવાય, રોટલી ખાય તો આ રોટલી માનસી શું કહેતી હતી? ખોખા કેટલા મોકલાવું? 2 કિલો મોકલાવું મારા વાલા? એમ નહીં, 5 કિલો રોટલી છેડાવો। રોટલી આ ધોઈ બેન હાથી તેલ વગર મસ્તી નહીં। આશુબેન પણ આવી ગયા। પરીક્ષા દેવા જવાનું છે? એવું છે? કેટલા ધોરણ? તમે બેન? 12 પેલામાં કહી દે એકડા આવડે ને? એમ તો અત્યારે વાગી જાય 3 અને ચા પાણી પીવાનું સમય થઈ ગયો છે, કેમ કે કારખાને જઈને આરામ કર્યો। સાંજે આપણે કચ્છ આપણે માધવપુર ગામ ડ્રો હતો એ લાઈ જોયું હતું, એટલે થોડુંક લેટ થઈ ગયા હતા, કેમ કે આજે ઉજાગરો થઈ ગયો હતો। એટલે સાંજે બપોરે કમે આવીને અને સાંજે સુવા નહોતું જડ્યું એટલે પૂરું એટલે સૂઈ ગયા હતા। હવે ઉઠીને પાછો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે। તો રસોડું અહીંયા હતું, બધું ગેસ ને બાટલો ને, પણ હવે દિવાળી આવે એટલે બધું અહીંયા કરીશું ને એવું બધું કરવાનું છે, એટલે રસોડું જવા દીધું આપણા દેશી રસોડામાં। તો ધોઈબેનની અત્યારે ચા બનાવે મારી મમ્મીની, તો તમને ચાલો દેખાડું રસોડું છે એવો। રામ રામ જય માતાજી। રામ રામ જય માતાજી। ચા બનાવી ગેસ નાઈ લેલી જૂના રસોડામાં આવી ગયા ને ચા એવું થાય કે અહીંયા કોઈ મહેમાન આવે ને તો અહીંયા બેહવા થાય, પકતાને મળે। હા, અને અહીંયા એક પંખો ચાલુ હોય ને એક ગેસ ચાલુ। હા, મહેમાન હવે શિયાળો ચોમાસું વહી ગયો એટલે શિયાળામાં હાલે બધે હાલે ઓથાઈ આવે ને બધું થઈ જાય અહીંયા ને અહીંયા નીચું છે એટલે એવું છે। તું બેન જય માતાજી। ઓહો ખાટી કે મીઠી?
મોરી મોરી હે આવી મોરી આવી મોરી અને થોડીક તીખી છે એ છે મામાની મોલી મારા માટે વાહ કેમ કે માંડી થઈ ગઈ છે ને કમરો થઈ ગયો ને એટલે આ મારે માંડી દીધા હું નથી અચ્છા મામાની દાબેલી આપણે દેખાડીએ અચ્છા મામાની આ એલા હા એ ડુંગળી ખાઈ નાખી. જતી નહીં હા હું ન ખાઉં હું તો ખાઉં મારી મોડી ખાવાની અને ઓલા જગાભાઈ ની કેની વાત કરે છે શું કે હે એ શું કે હે દીપડો આવ્યો તો એમ કે તું કે દીપડો આવી હતી અહીંયા શું ચાલે દીપડાની વાતો અડકો દડકો રમતા હતા ઘડી એમ શું પરીક્ષાનું શું કે જગુભાઈ પરીક્ષાનું કહું એક દી હવે જવાનું ભણવા અને પરીક્ષા એક દી છે પછી કહું પછી તો અમારે 3-2 દી ભણવા જવાનું પણ રજા પડે છે વેકેશન એમ દિવાળીની મજા હા મામાન ઘર કેટલે મામાને ઘરે ભણવા આવ્યો હોઉં વાહ વાહ મામાન ઘર કેટલે આસુ બે દીવા ભરે એટલે ઠેક તો આપણે શબ્દ આવડી ગયા એમ હવે આપણે એક પેપર રહ્યું છે પછી 3 દી ભણવા જા જગાભાઈને 2 દી જવાનું એમ હા ચાલો અહીંયા શું વાવેતર કર્યું હતું અહીંયા શેરડી પણ છે જો અમારે ઘરે શેરડીના હાઠા અહીંયા જાંબુડો છે હોતો તાજા તાજા કારેલા ક્યાં આર્યો ફાલ જો આર્યો એક કારેલું આ રહ્યું જો આવો લંકુ કેવું બિલકુલ એક 2 દાંત સાકે કમ નાખ્યો કારેલા હા એ તો અહીંયા વેલા હતા ને હા ઈમાં છે નામ અને અહીંયા શું હોય ટમેટીમાં ફાલ આવી ગયો ટમેટું ફાલ આવી અહીંયા જો મરચી વાવી છે મરચીમાં ફાલ આવી ગયો છે જો મસ્તીમાં ફાલ આવી ગયું. અહીંયા રીંગણી આવી વાયું અહીંયા રીંગણી તો બરી ગઈ છે મરચીમાં ફાલ આવી ગયો અહીંયા મસ્તી છે ચાલો 6 વાગી ગયા અને સતી પાનભાઈના મંદિરે આપણે આવી ગયા છે અને પાણીના ડબલા લાવ્યા છે અને ગોરો વિશે કરી નાખી દીવા તો કરી નાખ્યા અને સાફ સુફ બધું કાલે તો કરી નાખ્યું હતું અને સુંદરીયું પણ ઉપર બાંધી દીધી ડેકોરેશન કેવું કર્યું તમને દેખાડી દે હજી આમાં અડધું ડેકોરેશન તો બાકી છે બાકી તમને પાછળનો કેમેરો કરીને બતાવી દઉં ઓરની ચુંદડી આવી એની ઓણ પછી બાંધી દઈ એટલે એને પછી ઓણની નવી આવશે એ ઠેલી ભરીને રાખી દઈશું જો આવું બધું કર્યું છે હજી આમાં ફૂલડા ને એવું બધું વેલ ચોટાડવાનું બાકી છે ઝુમર રાખવાનું બાકી છે અને આમાં ફૂલડા આવી ગયા અહીંયા ખડપણ નીંદવાનું બાકી છે તો મસ્ત મજાનું ગોઠવ્યું છે મંદિરે કેમ કે પડવાના દિવસે બધા પગે લાગવા આવે તો ફરતું મંદિરે ગોઠવી દીધું છે ચુંદડી ને દીવા તો કરી નાખ્યા જો આ ફૂલડા પણ ને જો દીવા કરી નાખ્યા ને અગરબત્તી પણ કરી નાખી તો જય સતી પાનભાઈ કોમેન્ટમાં લખજો અમારા સતી પાનભાઈની સેવાભાવી આપણે અશ્વિનભાઈ અને માતાજીની દયાથીને જ આપણને એક્ટિવા અને પેમેન્ટ પણ આવી ગયું છે એ આ સતી પાનભાઈના દયાથી સુરાપુરા દાદાની દયાથી તમારા બધાના સપોર્ટથી અને માતાજીની મહેરબાની તો ગોરો વિસરીને ભર નાખશો